2018માં જ્યારે LRDનું પેપર લીક થયું એના પછી અમે બધી ભરતીઓમાં વાત કરી ત્યારે એ મારી સાથે હતા, બિન સચિવાલય વખતે મારી સાથે હતા. અનફોર્ચ્યુનેટલી આજે પણ કમનસીબે મારી સાથે જ છે, પણ એમના મુદ્દાનો ઉકેલ નથી આવ્યો. બેન મારે જ કેવું છે કે 5 ડિસેમ્બર 2018 અરે રડો કેમ છો તમે? બેન 3 વર્ષ થઈ ગયા. 5 ડિસેમ્બર 2018 રોજ આ જગ્યાએ ડિબેટ કરી હતી અને એ જ માથે વિદ્યા સહાયકની જાહેરાત આપો. આજે 2021 આવી, હજી સુધી જાહેરાત નથી આવી. 3 વર્ષ થઈ જાહેરાત આપવામાં. જાહેરાત તો 3 વખત કરી દીધી બેન, ભરતી પૂરી ના કરી શક્યા. વિશ્વાસ નહીં રહ્યો બેન. મારી વાત હું તમને એક સ્ક્રીનશોટ બતાવું, તમે ખાલી વાંચો, હું નહીં વાંચી શકું. શેનો સ્ક્રીનશોટ છે? ઉમેદવારનો જ છે બેન. તમારી કઈ ભરતી છે એ પણ કરી દો એટલે બધા સુધી એ વાત પહોંચે. આ વાંચો. અચ્છા, વિદ્યા સહાયકની બેન કે 5 ડિસેમ્બર 2018 રોજ અહીંયા અગર LRDનું પેપર ફૂટ્યું ને હું એ બાબતે થયેલ તો વિદ્યા સહાયકની જાહેરાત આપો. અને આજે બી આ પેપર જ ફૂટ્યું છે, હું એ જ બાબતે આવ્યો છું કે વિદ્યા સહાયકની જાહેરાત આપો. સરકાર 3 વર્ષ ના હોય, તમે ચૂંટણીઓ નિયમિત કરી નાખો છો. તમે 3 વર્ષમાં એક પણ ચૂંટણી ના થયું એવું બતાવો, કે કોરોનાના કારણે તમે ડિલે કરી કે નથી થઈ કે વોટ એવર કારણ, પણ તમે બેરોજગારોની જે ભરતી છે શા માટે અટકાવી રાખી છે એ નથી સમજાતું દીવાનજી. અચ્છા, એમણે મને જે સ્ક્રીનશોટ આપ્યો છે હું વાંચી રહી છું. એક ભાઈ કહી રહ્યા છે કે એમને કહી રહ્યા છે કે ભાઈ હવે તો જીવન જીવવા જેવું પણ નથી લાગતું. એટલે એમણે જવાબ આપ્યો કે હા બધું જ જાણું છું. એ કહે છે બસ એવો જ વિચાર આવ્યા કરે છે કે ભરતી ક્યારે થશે. અને એના પછી જે લખે છે બહુ જ પીડાદાયક છે. લખે છે કે ભાઈ મારા તો લગ્ન પણ તૂટી ગયા. હવે આશા છે, બાકી ઘણીવાર એમને જે વિચાર આવે છે મને બોલવું જ નથી એટલા માટે, કારણ કે મને ડર લાગે છે કે 1 લાખ ઉમેદવારોના આવા પ્રશ્નો, 1 લાખ ઉમેદવારો ખાલી, અને એના પરિવાર તો જુદા. આ સંવેદનશીલ સરકાર ખાલી બોર્ડ ઉપર ન થાય. ખરેખર સંવેદના હોય તો બતાવવી પડે. તમને મેં ઘણીવાર ગાંધીનગરમાં પણ જોયા છે. અરે બેન 3 વર્ષથી આ બાબત પાછળ જ પડ્યો. વિદ્યા સહાયકની જાહેરાત આપો. ગુજરાતના કોઈ ખૂણામાં બાકી નહીં રાખ્યા. સચિવાલયમાં અમે 50 થી પણ વધારે વખત જઈ ચૂક્યા છીએ. ચંપલ ઘસી ગયા બેન, પૈસા નથી પાકીટમાં, ગામમાંથી ઉછીના લઈને જઈએ. અને ગુજરાતના દરેકે ખૂણાથી એવા રજૂઆત કરવા માટે આવતા હોય તો એમની રજૂઆત ધ્યાનથી નથી સાંભળવામાં આવતી. બસ એક જ જવાબ સરકારમાંથી મળે છે, ટૂંક સમય અને થઈ જશે. આની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા આપો કે ટૂંક સમય એટલે મહિનો કે 15 મહિના કે વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ. મારી પાસે એમને પૂછવા કંઈ જ નથી. પણ શ્રદ્ધાબેન, હવે તમે મને કહો કે મને એકચ્યુઅલી ખબર જ નથી હું શું સવાલ કરું તમને. મારી પાસે કોઈ સવાલ નથી. તમારી પાસે કંઈક જવાબ હોય તો આપી દો, કારણ કે આ દરેક વખતનું છે. દેવાંશીબેન, મેં ઘણા બધા ઉમેદવારો એવા જોયા છે કે જેના ખિસ્સામાં નાસ્તો કરવાના 35 રૂપિયા પણ નથી હોતા. અને ગાંધીનગરમાં રહીને હું એવા હજારો ઉમેદવારોને ઓળખું છું. આજે એમનું સપનું ચકનાચૂર થતું દેખાઈ રહ્યું છે, કારણ કે હજારો ઉમેદવારો રાત દિવસ એક કરી અને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તો ખરેખર શું તમે ગેરંટી આપી શકશો? ભાજપના પ્રવક્તા અને કોંગ્રેસના પ્રવક્તા, કોંગ્રેસે ખાસ આમાં શીખવાની જરૂર છે કે એમને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરવું જોઈએ. માત્ર સોશિયલ મીડિયા અને ટીવી ડિબેટ ઉપર વિરોધ દર્શાવી પોતાની હાજરી દર્શાવી ના જોઈએ. એને પોતાને રોડ ઉપર ઉતરવું જોઈએ અને જનતાની સમક્ષ સાચા મુદ્દાઓ લઈને આવવું જોઈએ. શ્રદ્ધાબેનને બાજુમાં મોટી સ્ક્રીનમાં બતાવો એકચ્યુઅલી, કારણ કે મારે એ બતાવવું છે. હું એવું ઈચ્છું છું કે શ્રદ્ધાબેનના ચહેરા પર જે હાવભાવ છે એ પણ પહોંચે લોકો સુધી. એટલા માટે, કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે જનરલી છોકરાઓ રડતા નથી, પણ છોકરાઓને શું કામ રડવું પડે છે? અને બેન કોઈ નથી ગમતું હતું. પરિસ્થિતિ એવી પેદા થઈ હોય, આર્થિક સામાજિક એક પ્રશ્નના કારણે. અને આવી એક મારી એકની હાલત નહીં, હું તો ઠીક છે પણ મારા આવા લાખ ઉમેદવાર અત્યારે એમની આવી સિચ્યુએશન છે અત્યારે હાલ. કોઈ બોલી નથી શકતું. બેન, આમના મુદ્દામાં તો કંઈ વધારે કરવાનું જ નથી. આમનો મુદ્દો હોય કે પછી મારી સાથે બેઠા છે એ લોકોએ તો પરીક્ષા પાસ કરી દીધી છે. વિદ્યા સહાયકની ભરતી કયા કારણોસર અટકાવી રાખી એ કહું કે પહેલું 1/8/18 વિવાદિત ઠરાવ એના કારણે અટકાવી રાખી. બધી જ ભરતીઓ સ્ટોપ હતી, અમારી પણ સ્ટોપ. બાદમાં કોરોના આવ્યો એના કારણે અટકાવી રાખી. ત્રીજું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એના માટે અટકાવી રાખી. પછી
કોરોનાની બીજી લહેર આવી એના માટે અટકાઈ રાખી, તોકતે વાવાઝોડું આવ્યું એના માટે અટકાઈ રાખી, પછી ટેટ વેલિડિટી GR જે બનાવવાનો હતો એના માટે અટકાઈ રાખી. બેન એ હું એમ કહું કે 1 મહિનાની અંદર GR થઈ જાય, અરે વધીને 2 મહિના 3 મહિના 6 મહિના લીધા સરકારે. 6 મહિના એ ટેટ વેલિડિટીના કારણે બેન અમારો એક દિવસ 1 વર્ષ જેવો લાગે છે અમને. અને અમારા 3 વર્ષ કે 4 વર્ષ અત્યારે બગડ્યા, એ વર્ષની કોઈ કિંમત જ નહીં બેન. અત્યારે મારા મમ્મી પપ્પા પૂછતા એમને મારા મમ્મી પપ્પાને કહેવા માટે શબ્દો નથી, કારણ કે મેં વારંવાર મમ્મી પપ્પા સામે જુઠ્ઠા સાબિત થઈ રહ્યા. કારણ કે 3 વર્ષથી બી એ તો કહેવાય કે જાહેરાત થઈ ગઈ, હવે આવવાની કેટલી વાર, પણ ભરતી જ નથી આવતી. અમે કહીએ કે બસ સરકારે કીધું ટૂંક સમય, મહિનો 2 મહિના, પણ એ 3 વર્ષથી આ જ થઈ રહ્યું. એટલે મમ્મી જીતુભાઈ વાઘાણીને આ સવાલ છે કે એક છોકરો એવું કહે છે કે મારા મા બાપને હવે મારા પર વિશ્વાસ નથી. શ્રદ્ધાબેન, મારી પાસે સવાલ નથી, 2 હાથ જોડીને વિનંતી છે કે કોઈ છોકરા આવી રીતે અમારા સ્ટુડિયોમાં આવીને રડે, બહુ થયું બેન, કંઈક દયા કરો આ લોકો પર. બેન, હું એ છોકરાની સંવેદના સાથે છું જ, અને એ રડી શકે છે, ઇમોશનલ છે, તો દરેક વ્યક્તિ ઇમોશનલ હોય છે, અને છોકરાઓ ના રડી શકે એવું ના હોય. સારું છે કે એમણે એમનું ઇમોશન છે એ વ્યક્ત કર્યું છે. દેવાંશીબેન, પહેલી વસ્તુ તો હું કહું છું કે લગભગ આ 168 હેડ ક્લાર્કની જગ્યા છે. જો હું આંકડામાં રોંગ ના હોઉં તો ટેટ ટાટની વિદ્યા સહાયકની વાત કરી રહ્યા છે બેન, હું એમના મુદ્દાની વાત કરી હું રહી એમના મુદ્દા ઉપર બી આવું છું. દેવાંશીબેન, સીધા એમના પર આવી જાવ ને. જેટલી બી ચલો ઇરરિસ્પેક્ટિવ ઓફ જેટલી બી સરકારી જગ્યાઓ છે, કોઈ પણ રાજ્ય છે એ સરકારી જગ્યાઓની એક્ઝામ લેતી હોય છે, પણ એની અંદર હજારોની સામે લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય છે. પાસ થઈ ગયા છે. આરટીઆઈ માં 18,000 ખાલી જગ્યા, તમે 3300 ની જાહેરાત કરી અને અમે 3300 જ માંગી, એક પણ વધુ હજી માંગી નથી. તમારામાં ત્રેવડ હોય તો 18,000 માંથી તમારા સામે ચાલીને કેવું પડે કે 3 વર્ષ અમે નથી કરી તો 6, 7 કે 8,000 તમે લો. ભાઈ, તમે માન્ય મંત્રીશ્રીને મળવા ગયા હતા ને? માન્ય વારંવાર જઈએ છીએ મંત્રીશ્રીને. મંત્રી બદલાઈ ગયા. ના, આ લોકો જીતુભાઈને મળીને આયા છે ને જીતુભાઈ એમને જવાબ આપ્યો છે. આયા છે નહીં, સાંભળો બેન, એની અંદર જે ટેટ ટાટની એક્ઝામ છે, માન્ય મંત્રીશ્રીએ બી એમને જવાબ આપ્યો છે, અને આ વિદ્યાર્થીઓ જોડે બી વાત થઈ છે કે 3% લગભગ, હું મે બી આઈ વોઝ રોંગ ઓર નોટ, પણ 3% જે દિવ્યાંગ હોય છે એ લોકોનું રિઝર્વેશન હોય છે. આટલામાં કેટલી વાર દિવ્યાંગ, જો તમે ટેટ વેલિડિટીના GR માં 6 મહિના કાઢ્યા તો જો વિકલાંગના GR માં કેટલા મહિના કાઢશો? અમે એ કહી રહ્યા એ GAD નો પ્રશ્ન છે, બરોબર છે? એટલે એવું નથી કે તમારી પાસે તમારી જે વાત છે નથી થઈ માન્ય મંત્રી, એકબીજા ઉપર ખો આપી રહ્યા. આમાં ખો આપવાની વાત નથી ભાઈ, અને તમને રડવું આવે છે એ સંવેદના સાથે હું છું. આવી તો સંવેદનાઓ 3 વર્ષથી સાંભળી રહ્યા. એટલે શું એમને રડ્યા જ કરવાનું સંવેદના હું સાથે? એમને કોઈને બી રડવાનું નથી કહેતી, હું નથી ઈચ્છતી કે કોઈની આંખમાં આંસુ આવે. બિલકુલ. આ જીપીએસસી નો અમારી સાથે જે બીજા ભાઈ છે, તો એમનો પણ એ જ પ્રશ્ન છે. એમનું પણ દરેક વખતે GAD પર ને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન કરશે. શરમ આવવી જોઈએ. જ્યારે એ છોકરાઓ પરીક્ષા પાસ થઈ ગયા છે, એમની પાસે બધા જ પરીક્ષા પાસ થયા પછી કેમ નોકરી ન મળે? એ સૌથી મોટો. દરેક વખતે તમે પ્રક્રિયાઓની આંટી ઘૂંટીના નામે કોઈનું જિંદગી, કોઈનું ભવિષ્ય બરબાદ ન કરી શકો. એક વ્યક્તિ જ્યારે ફોનમાં કહે છે ભાઈ મારા લગ્ન તૂટી ગયા, કોઈની જિંદગી સામાજિક રીતે, આર્થિક રીતે, બધી જ રીતે તમે બરબાદ કરી રહ્યા છો. આ છોકરાઓ અપેક્ષાની સાથે આવે છે દરેક વખતે અમારા સ્ટુડિયોમાં. એમને એવું લાગે છે કે કદાચ એ અવાજ મંત્રી સાંભળશે, અને એટલે જ જીતુભાઈ વાઘાણી સાંભળો આ અવાજ. તમે આ છોકરાઓ તમારી સામે અરજ લગાવીને ઊભા છે. તમે નવા મંત્રી આવ્યા છો તો લોકોને એવું હતું ચહેરો બદલાયો છે તો વ્યવસ્થા બદલાઈ જશે. ચહેરો બદલાયો છે એવું ન રહી જાય કે બાર નામની તકતી બદલાઈ જાય, અંદરની વ્યવસ્થા એની રહી જાય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વારંવાર આ લોકો હાથ જોડી ચૂક્યા છે. તમારા શાસનમાં પણ જો એમણે આ જ કરવાનું હોય તો પછી એનો મતલબ શું છે? આ લોકો જે સવાલ પૂછે છે, ગુજરાતમાં 18,000 શિક્ષકોની જગ્યા ખાલી છે. બાળકોને ભણાવવા માટે કોઈ સરકારી શિક્ષક નથી. આપણે શિક્ષણ વ્યવસ્થાની મોટી વાતો કરીએ છીએ. આ વ્યક્તિ ટેટ પાસ કરીને પોતાની જાતની લાયકાતને સાબિત કર્યા પછી આજે આવી રીતે રડી રહ્યો છે. એને જવાબ તમારે આપવો પડશે.